હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ્સ, આજે આપણે વ્રત સ્પેશિયલ લડ્ડુ બનાવશું. ગમે તે વ્રતમાં ખાઈ શકાય છે અને એકદમ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર છે. તો ચલો બનાવીએ વ્રત સ્પેશિયલ લડ્ડુ. તો આપણે કાચા સિંગદાણા લઈ લેશું. મેં અહીં 1 વાટકી સિંગદાણા લીધેલા છે અને તેને શેકવાના છે. ગેસની ફ્લેમ ચાલુ કરશું ને એક પેન લેશું. પેનમાં આ શિંગદાણા ઉમેરી લેશું અને તેને સતત જ હલાવ્યા કરશું, જેથી દાણા બધી સાઈડ સારી રીતે શેકાય છે. આપણે એકદમ દાણા શેકવાના નહીં, થોડોક કલર ચેન્જ થાય ત્યાં સુધી દાણાને શેકવાના છે. ગેસની ફ્લેમ સ્લો રાખશું. આપણે શિંગદાણા શેકાઈ ગયા છે અને ગેસની ફ્લેમ પરથી નીચે ઉતારીને એક કાપડામાં શિંગદાણા ઉમેરી લઈશું અને તેને ઉપરના જે ફોતરા આવે તે નીકાળી લઈશું. ફોતરા ગરમ શિંગદાણા હશે ત્યારે નીકાળશો તો જલ્દીથી ફોતરા નીકળી જશે અને કાપડમાં આ રીતે કરવાનું, જેથી શિંગદાણા ફટાફટ નીકળી જાય. શિંગમાંથી ફોતરા નીકળી ગયા છે. હવે તેને સાઈડમાં રાખી દઈશું. ફરીથી ગેસની ફ્લેમ ચાલુ કરશું અને એક પેન લઈશું. પેનમાં આપણે અડધી વાટકી તલ ઉમેરશું. આપણે જે વાટકીથી શિંગદાણા લીધા હતા તે જ વાટકીથી તલ લેવાના છે. તેને પણ આપણે 2 મિનિટ માટે શેકી લઈશું, જરા કડક થાય ત્યાં સુધી. આપણા તલ પણ શેકાઈ ગયા છે. હવે તેને ગેસની ફ્લેમ પરથી નીચે ઉતારીને તેને ઠંડા કરવા મૂકશું. ફરીથી આપણે પેન લઈશું. તેમાં આપણે ડ્રાયફ્રૂટ શેકવાના છે. આમાં ઘી ઉમેરવાનું નથી, એમ જ શેકવાના છે. 5 નંગ અખરોટ લઈ લઈશું. 10 થી 12 નંગ કાજુ અને બદામ લઈશું. તમે ડ્રાયફ્રૂટનું માપ તમારી પ્રમાણે લઈ શકો છો અને તેને પણ 2 મિનિટ માટે શેકી લઈશું. આપણા ડ્રાયફ્રૂટ પણ શેકાઈ ગયા છે અને તેને ઠંડા કરવા મૂકશું. ત્યાર પછી આપણે એક મિક્સર જાર લઈશું. તેમાં આપણે તલ જે શેકીને રાખ્યા હતા તે ઉમેરી લઈશું અને ક્રશ કરવાના છે. આપણે આ તલને અધકચરા ક્રશ કરવાના છે, એકદમ ફાઇન ઝીણો પાવડર નથી બનાવવાનો. ત્યાર પછી આપણે જે ડ્રાયફ્રૂટ શેકીને રાખ્યા હતા તેને પણ આપણે ક્રશ કરી લઈશું. તેનો પણ આપણે પાવડર બનાવવાનો છે. હવે આપણે 2 થી 3 નંગ એલચી ઉમેરેલી છે, જેથી લાડુમાં ટેસ્ટ સારો આવે. ડ્રાયફ્રૂટ પણ ક્રશ થઈ ગયા છે, તેને એકદમ પાવડર બનાવ્યો છે. હવે આપણે શિંગદાણાને ક્રશ કરી લઈશું. તેને આપણે અધકચરા ક્રશ કરવાના છે, એકદમ મોટા પણ નહીં અને નાના પણ નહીં, એ રીતે. હવે તેને સાઈડમાં મૂકી લઈશું અને ખાંડની ચાસણી બનાવી લઈશું. ફરીથી એક પેનમાં ખાંડ ઉમેરી દઈશું. ખાંડ મેં 1 વાટકી લીધેલી છે. આપણે જે વાટકીથી શિંગદાણા લીધા હતા તે જ વાટકીથી ખાંડ લીધેલી છે અને ખાંડ ડૂબે એટલું પાણી લીધું છે, એટલે કે 1/4 કપ પાણી લીધું છે. હવે ખાંડ બરાબર પીગળી ગઈ છે અને એક તારની ચાસણી બને છે. અહીં એક તારની ચાસણી બનાવવાની જરૂર નથી, થોડી ઘટ ચાસણી થાય ત્યાં સુધી બનાવવાની. ચાસણી ઘટ થઈ જાય એટલે આપણે તેમાં 2 ચમચી દૂધ ઉમેરી લઈશું અને સતત હલાવ્યા કરશું. પરપોટા થાય ત્યાં સુધી આપણે તેને હલાવ્યા કરશું. ગેસની ફ્લેમ સ્લો રાખશું. તેમાં આપણે ક્રશ કરેલા શિંગદાણા, ક્રશ કરેલા તલ અને ક્રશ કરેલા ડ્રાયફ્રૂટ ઉમેરી લઈશું. આપણે જેટલું ક્રશ કર્યું તે બધું જ ઉમેરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ હવે બંધ કરી દેવાની છે અને તે ચાસણી કડક થઈ જશે. હવે ગેસની ફ્લેમ પરથી નીચે ઉતારી લઈશું અને એક પ્લેટમાં તેને ઠારવા મૂકી દઈશું. આપણે 10 મિનિટ માટે તેને ઠંડા કરવાના છે, જેથી લડ્ડુ સારી રીતે બની શકે. એક પ્લેટમાં તેને ઠંડુ થવા દેશું અને પ્લેટમાં સારી રીતે પાથરી દઈશું. આપણે એકદમ ઠંડુ થવા દેવાનું નથી, લડ્ડુ નહીં બને. થોડુંક ગરમ હોય ત્યારે આપણે લાડુ બનાવવાના છે. હવે 10 મિનિટ થઈ ગઈ છે અને તેને સારી રીતે મિક્સ કરશું અને તેમાં આપણે ખમણેલું પોપરું ઉમેરશું. તમારે ઓપ્શનલ છે, ઉમેરવું હોય તો ઉમેરી શકાય, ન ઉમેરો તો પણ ચાલ. મારી પાસે હતું એટલે મેં ઉમેર્યું છે અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે હથેળીમાં આપણે
તેલ લગાવી લઈશું અને એક લોવો લઈશું અને ગોળ ગોળ શેપ કરીને લાડુ બનાવી દઈશું. આ રીતે આપણે બધા જ લાડુ બનાવવાના છે. લડ્ડુની સાઈઝ તમે તમારા ચોઈસ પ્રમાણે નાના મોટા રાખી શકો છો. હવે લડ્ડુ બની ગયા છે. તેની ઉપર આપણે નાના અખરોટના પીસ મૂકશું. અખરોટની જગ્યાએ કાજુ અથવા બદામ પણ ચાલે. આપણા લડ્ડુ તૈયાર છે. વ્રત સ્પેશિયલ લડ્ડુ તૈયાર છે. પ્રોટીનથી ભરપૂર અને હેલ્ધી પણ છે. તમે પણ જરૂરથી એકવાર બનાવજો અને મારી રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.